હાય પુષ્પાબેન મમ્મી. પુષ્પા બા, અમારા બા મોટા. કેમ છો? જય જિનેન્દ્ર. હું કલ્પુ, તમારી દીકરી. શું કરો છો? મજા કરો છો? અચ્છા, તમને યાદ છે જ્યારે મારા લગ્ન હતા ને, મારા પોતાના લગ્નમાં તમે ઓછામાં ઓછી 5 સાડી બદલી લગ્નના દિવસે જ, એક જ દિવસમાં. પછી ઓલા બેબી માસી કે આ પુષ્પાબેન અત્યારે જાદુગર થઈ ગયા લાગે છે, ક્યાંથી ને ક્યાંથી પાછા નવી સાડી પહેરીને આવી જાય છે. ખબર છે ને તમને? આપણે માણેક બાગમાં લગ્ન થયા હતા મારા, માણેક બાગ હોલમાં. અને આપણા પારડીના ઘરમાં બાજુમાં છત્રપતિ રહેતા હતા. ઘેલસપ્પો મેઇન શબ્દ હતો એમનો. શું કહેતા હતા? આપણે જ્યારે બી કોઈ ફંક્શન થાય કે કંઈ બી જમણવારી થાય ને, તો વચ્ચેની દિવાલ તોડી નાખીને આપણે જાણે એક જ ઘરમાં રહેતા હોય ને એવી રીતે ત્યાં જ બધું જમણવારી ને ફંક્શન ને બધું કરતા હતા. તમને એ યાદ છે ને બધા? છત્રપતિ, એમના વાઈફ લતાબેન, પછી પ્રીતિ, એ. અને આપણા પારડીના ઘરમાં મહાવીર ભગવાનનું ડ્રોઈંગ રૂમમાં મોટું ફોટો હતો, મામાએ આપ્યો તો, યાદ છે તમને? મસ્ત હતો. ઉપર તમારો લોખંડનો કબાટ, નીચે લોખંડનો કબાટ, અને વચલા રૂમમાં, છેલ્લા રૂમમાં, મોટાબાના રૂમમાં તમે કાયમ પોષદ કરતા હતા. પોષદ ખબર યાદ આવ્યું? બહુ મજા કરી હતી ત્યારે આપણે. અને તમે અમારા મમ્મી છો એટલે થેન્ક યુ વેરી મચ. અમારા માટે ઘણું કર્યું છે. ઓકે, બાય.